બાદ સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। ચાંદીના ભાવમાં ₹3,000નો ઘટાડો થયો। 1 કિલો ચાંદીનો ભાવ ₹2,88,000 થયો, જ્યારે સોનાના ભાવમાં પણ ₹400નો ઘટાડો થયો। 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,42,000 થયો છે। તો સોના ચાંદીના ભાવમાં અત્યારે ધીરે ધીરે હવે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। લગ્નસરાની સિઝન કમૂરતા પૂરા થયા, હવે સિઝનની શરૂઆત થઈ છે। જો કે ઘટાડો જેમ જેમ થઈ રહ્યો છે તેમ લોકોને હવે આશા છે કે ક્યાંક આગામી દિવસોમાં થોડા ભાવ વધુ ઘટે તો સારું રહે। તો રાજકોટથી સંવાદદાતા દિવેશ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, ઘણા લાંબા સમય પછી એવું જોવા મળ્યું છે કે સોના ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો છે, લોકોએ થોડી રાહત અનુભવી છે। ચોક્કસ ભાવેની વાત કરવામાં આવે તો આજે ચાંદી અને સોનાના ભાવમાં છે તે ઘટાડો થયો છે। ઘણા દિવસોથી સોના અને ચાંદીમાં અવિરત તેજી છે તે જોવા મળી રહી હતી, પરંતુ આજે ચાંદી અને સોનામાં બ્રેક લાગી છે। ચાંદીમાં 11,000 જેવો સવારે ઘટાડો થયો હતો અને સોનામાં ₹400નો ઘટાડો થયો હતો, પરંતુ અત્યારે માર્કેટની સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે। દર 10 મિનિટે ચાંદીમાં 8,000 થી 10,000 વધારો અને ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે। મારી સાથે વેપારી છે, આપણે તેના સાથે વાત કરીશું। દર 10 મિનિટે ચાંદીમાં 8,000 થી 10,000નો વધારો ઘટાડો જોવા મળે છે, તેની પાછળનું મુખ્ય કારણ શું કહી શકાય? અત્યારની સંપૂર્ણપણે અસ્થિરતાનું વાતાવરણ વિશ્વભરની અંદર છે। ખાસ કરીને અમેરિકા ઈરાન એની જે એક યુદ્ધની વાત ચાલી, વળી પાછું યુદ્ધ અટકાવવાની વાત ચાલી, આ બે તરફી વાત છે। ડોલર સામે રૂપિયો આજે ખૂબ સારી રીતે તૂટ્યો છે, એટલે સવારના સેશનની અંદર ચાંદી જ્યારે આજે ખુલી ત્યારે થોડો ઘટાડો નરમાશ હતી, ફરી પાછું ક્યાંક રિકવરીના મૂળમાં આવી અને ફરી 8,000 થી 10,000નો વધારો થયો। આજે MCX અંદર 2,92,000 ઉપરના ભાવે ચાંદી ટ્રેડ કરી રહી છે। દર 10 મિનિટે ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળે છે, તેનું કારણ શું કહી શકાય? સંપૂર્ણપણે અનિશ્ચિતતાનું વાતાવરણ, અસ્થિરતા। એક તરફ અમેરિકાએ જ્યારે પહેલાં ચાંદીને રેર મિનરલ વોટર ધાતુની અંદર સમાવેશ કરી અને 50% ટેરિફની જાહેરાત કરી હતી, ગઈકાલે એ જ અમેરિકાએ ચાંદીને એમાંથી બાકાત કરી અને ટેરિફને રદ કર્યો છે। એક એ કારણ પણ છે। બીજી બાજુ કે ઈરાન અમેરિકા વચ્ચે અત્યારે કોઈ શાંતિની કોશિશ ચાલતી હોય એને હિસાબે પણ થોડો આ અસ્થિરતા માહોલ છે। શું લાગે છે આવનારા દિવસોમાં ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો થઈ શકે છે? અત્યારે આમ જોવા જઈએ તો ચાંદી સંપૂર્ણપણે એક રેડ ઝોનની અંદર પ્રવેશ કરી ચૂકી છે અમારી દ્રષ્ટિએ। આ બબલ્સ ક્યારે ફૂટશે એ કોઈ જજ કરી શકતું નથી અને કરેક્શન 110% ચાંદીની અંદર આવશે અને એ કરેક્શન એવું હશે કે કલ્પનાતીત કરેક્શન હશે। અત્યારનો સિનારીઓ જોતા લાગી રહ્યું છે કે ચાંદી અત્યારે હવે એના એક ટોપ લેવલને રેડ ઝોનની અંદર પાર કરી ચૂકી છે। ચોક્કસ ભાવેની હતા વેપારીઓએ જેઓ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ચાંદી છે તેની ટોચની સપાટીએ પહોંચ્યું હતું 2,93,000, પરંતુ હાલમાં ચાંદી રેડ ઝોનમાં આવી ગયું હોય તેવો વેપારીઓનો અનુમાન છે અને ચાંદી આમાં સુધારો આવશે તેવું વેપારીના મતે જાણવા મળી રહ્યું છે ને આવનારા દિવસોમાં ચાંદીના ભાવમાં ઘટાડો આવે તેવી પૂરેપૂરી શક્યતા છે તે સેવાઈ રહી છે। જી, આભાર માહિતી માટે।